નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એવા ફાર્મ ઉપર આવ્યા છીએ કે જે ફાર્મ ઉપર સાગર સીડનું સિંઘમ વેરાયટીનું વાવેતર કરેલું છે. આપણે વાવેતર કર્યું એના 55-60 દિવસ થઈ ચૂક્યા છે. આપણે વેલાનું શાઇનિંગ પણ બહુ સારી એવી છે અને ફ્રૂટની બેઠક આપણે જોઈ તો 55 દિવસ થઈ ચૂક્યા છે. ફ્રૂટની બેઠક પણ બહુ સારી એવી છે અને ફ્રૂટની સાઇઝ પણ બહુ સારી એવી બની ગઈ છે. આ ફ્રૂટની સાઇઝ છે. સાગર સીડનું સિંઘમ વેરાયટી છે. ફ્રૂટની સાઇઝ સારી એવી બની છે, તમે જોઈ શકો છો. અને બેઠક બહુ સારી, બીજી વેરાયટી કરતાં ટૂંકમાં બેઠક સારી છે. 55-60 દિવસનો પ્લોટ થઈ ચૂક્યો છે. તમે વેલા જુઓ તો વેલા એટલા બધા ડેમેજ નથી. બીજી વેરાયટી કરતાં સિંઘમ વેરાયટી બેસ્ટ વેરાયટી છે. આ ફ્રૂટની સાઇઝ અને ફ્રૂટની બેઠક પણ બહુ સારી એવી છે. બીજા કોઈ ફાર્મરને જો સિંઘમ વેરાયટી કરવી હોય તો વેરાયટી બહુ સારી એવી છે. બીજી વેરાયટી કરતાં તમને મજા આવે. વેરાયટી બહુ સારી કમ્પ્લીટ છે. ફ્રૂટની સાઇઝ પણ સારી એવી થાય છે. આ ફ્રૂટની સાઇઝ છે. ફ્રૂટની બેઠક પણ સારી એવી છે. આમાં જો તમારે સારી ટ્રીટમેન્ટ તમે કરો અને બીજી વેરાયટીની બાજુમાં કરો તો આની સાઇઝ બીજી વેરાયટી કરતાં સારી થઈ જશે. આની સાઇઝની ક્ષમતા તમે 5.5-6 કિલોનું ફ્રૂટ થઈ શકે, તમે ટ્રીટમેન્ટ સારી એવી કરો તો. અને મિનિમમ તમે 3.5-4 કિલોનું તો ફ્રૂટ થઈ જાય. સાગર સીડની સિંઘમ વેરાયટી છે. બહુ સારું એવી વેરાયટી ટૂંકમાં છે. બીજા કોઈ ફાર્મરને કરવી હોય તો બેસ્ટ વેરાયટી રહે. તમે આખો પ્લોટ જોઈ શકો છો. ફ્રૂટની સાઇઝ કમ્પ્લીટ છે. 55 દિવસનો પ્લોટ થયો છે. સાગર સીડનું સિંઘમ તરબૂચ વાવેતર કરેલું છે અને ફાર્મર પણ બહુ ખુશ છે કે ફ્રૂટની બેઠક હોય કે આવી બેઠક બહુ સારી બેઠક ફ્રૂટની છે. આ તમે ફ્રૂટની બેઠક તમે જુઓ, આ એક વેલાની લાઈનમાં 4 ફ્રૂટ લાગેલા છે અને બાજુના ફ્રૂટ અલગ પાછા. બહુ સારી એવી વેરાયટી. આભાર.